કરોડો રૂપિયા સરકાર ફાળવે બધા આવી જજો, બહેનો આવી જજો, આ બાજુ આવી જાવ, વાલીના સાહેબ. ખાસ કરીને આમ આદમી પાર્ટી ભાવનગર શહેર, અમારા શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ છે, અમારા ગિરધરભાઈ પડાએ એક્સ મેયર છે, અમારા જિલ્લા પ્રભારી ભાઈ દીપકભાઈ પંડ્યા છે અને અમારી સમગ્ર ટીમ છે. સાહેબ, અવારનવાર ઘણા સમયથી અમારા પાસે આ સરટી હોસ્પિટલ જે સરકારી હોસ્પિટલ છે અને આ હોસ્પિટલ ઉપર ભાવનગર સહિત અનેક જિલ્લાઓના ગરીબ માણસો, ગરીબ પરિવારો, ગરીબ દર્દીઓ આના ઉપર નિર્ભર છે, આ હોસ્પિટલ ઉપર અપેક્ષા રાખે છે. પરંતુ સાહેબ, ક્યાંક ને ક્યાંક ઘણા સમયથી અમારા પાસે ઘણી બધી પ્રકારની ફરિયાદો આવે છે, સારવાર સમયસર મળતી નથી એવી ફરિયાદો આવે છે. અહીંના સ્ટાફ અને ડૉક્ટરો અને અધિકારીઓ દ્વારા શુદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં અવારનવાર આવે છે અને ગરીબ માણસોને અડધૂત કરવામાં આવે છે એવી ફરિયાદો કરવામાં આવે છે. બીજા નંબરમાં સાહેબ, આ હોસ્પિટલ ભાવનગર જિલ્લાનું ભ્રષ્ટાચારમાં મોટું એપી સેન્ટર હોય એ પ્રકારનું અહીંયા આની ચર્ચાઓ ચાલે છે અને એ પ્રકારનો ભ્રષ્ટાચાર થાય છે. એની સામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ગરીબ માણસોના, દરેક ભારતીય ગુજરાતના લોકોના જે ટેક્સના પૈસા છે એમાંથી આ હોસ્પિટલો ચાલે છે, એમાંથી આ અધિકારીઓને પગાર મળે છે, એમાંથી આ સ્ટાફને, ડૉક્ટરોને પગાર મળે છે. છતાં ગરીબ દર્દીઓને જે પ્રકારની સારવાર મળવી જોઈએ, સમયસર સારવાર મળવી જોઈએ, એ કોઈ પ્રકારની સારવાર મળતી નથી. આજે અમે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠનની ટીમ મુલાકાત લીધી, ઘણી જગ્યાએ તપાસ કરી, ચેક કરી. સાહેબ, ક્યાંક ને ક્યાંક એકદમ રેઢિયાર તંત્ર હોય એ પ્રકારની બધી કામગીરી ચાલુ છે. સ્ટ્રેચરો જુઓ, વ્હીલચેરો જુઓ, એમાં કોઈ પણ જાતના ઠેકાણા નથી. વ્હીલ વગરના સ્ટ્રેચરો, વ્હીલ વગરના વ્હીલચેરો. એ સિવાય સાહેબ, અમે જોયું કે દર્દીને એક વોર્ડથી બીજા વોર્ડ કે કોઈ પણ જગ્યાએ લઈ જવા માટે, રિપોર્ટિંગ કરવા માટે કે કોઈ પણ ડૉક્ટર પાસે લઈ જવા માટે જે વ્હીલચેર હોય, સ્ટ્રેચર હોય, એના માટે સ્ટાફ હોય છે. પરંતુ અમે ઘણા બધા દર્દીઓના સગાને મળ્યા, દર્દીઓને મળ્યા, એના સગાઓ પોતે એને અનુભવ ન હોય વ્હીલચેર ચલાવવાનો, સ્ટ્રેચર ચલાવવાનો, છતાં મજબૂરીથી
મજબૂરીથી સાહેબ એ લોકો પોતાના સગા વ્હીલચેર લઈને જતા હોય છે સાહેબ. એ ખૂબ જ દુઃખદ બાબત છે અને ગરીબ માણસો, ગરીબ દર્દીઓની અહીંયા ખૂબ મોટી અવગણના કરવામાં આવે છે. બીજું સાહેબ, આ હોસ્પિટલની અંદર ગંદકીના થરો જામ્યા છે. જ્યાં જોઈએ ત્યાં ગંદકી છે સાહેબ. કોઈ ચોખ્ખાઈ જેવી વસ્તુ નથી સાહેબ. મને જાણવા મળ્યું છે કે આ હોસ્પિટલની અંદર સ્વચ્છતા માટે, ચોખ્ખાઈ માટે, સફાઈ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. છતાં અહીંયા ચોખ્ખાઈનો ખૂબ અભાવ છે, સ્વચ્છતાનો ખૂબ અભાવ છે. બીજું સાહેબ કે અહીંયા જે સ્ટાફ છે, 2 કે 3 પાળીમાં જે સ્ટાફ હોય, સિક્યુરિટીનો સ્ટાફ હોય, સફાઈ કર્મીઓ હોય, રસોઈવાળા હોય, જે હોય સાહેબ, અમને એવી માહિતી છે કે અહીંયા જે સ્ટાફની જરૂર હોવી જોઈએ, જે સ્ટાફ કાગળ ઉપર હોય છે, જે સ્ટાફ રજિસ્ટરમાં છે, એના પ્રમાણમાં અહીંયા સ્ટાફ કામ કરતો નથી. એમાં પણ ખૂબ મોટો